73 for immediate boarding. Once again, this is the final boarding call. નમસ્કાર ફ્રેન્ડ, ટોરેન્ટો એરપોર્ટથી સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિક એરપોર્ટ પહોંચ્યા સુધીના આ વિડીયોમાં હું મારી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો આ બીજો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. અને હા, થયેલી ભૂલ કેવી રીતે ફાયદેમંદ રહી એ જોવા માટે આ વિડીયો અંત સુધી જુઓ. બપોરે 1 વાગે ટોરેન્ટો જવા નીકળ્યા. હેમિલ્ટનથી 1 કલાકનો રસ્તો છે. અને જુઓ, આ ટોરેન્ટો પણ આવી ગયું છે અને ફેમિલી છે, ડોટરનું ફેમિલી સાથે જે મૂકવા આવી રહ્યું છે. અને જઈએ છીએ અમે બંને. 4 મહિના પહેલાં આ જ રસ્તેથી અમે આવેલા, ટોરેન્ટો એરપોર્ટ ઉતરેલા. ત્યારે વિન્ટર હતો અને સ્નોફોલના ખૂબ મોટા ઢગ હતા બંને સાઈડ. અને આવી ગયું છે આ ટોરેન્ટો એરપોર્ટ. અમારી સ્વિસ એર ફ્લાઇટ છે, ડિપાર્ચર 4 વાગે. અંદર એન્ટર થતાં આપણે સીધો પહેલાં તો બોર્ડિંગ પાસ જ લેવાનો છે અને તે મેળવ્યા પછી આપણે લગેજ જમા કરાવશું. બોર્ડિંગ પાસ મેળવીને 5 લગેજ બેગ જમા કરાવી છે. એમાં 8 કિલોની લગેજ બેગ પણ સાથે રાખવાની હોય, એ પણ અમે અંદર જમા કરાવી દીધી છે. એનો અમને એક બહુ મસ્ત મજાનો એક્સપિરિયન્સ હતો, એ હું તમારી સાથે આગળ શેર કરીશ. ફરીને ડોક્યુમેન્ટ ચેક કરી લેશું અને વાઈફાઈ કનેક્ટ કરી લેશું. આ એરપોર્ટ પર મૂકવા આવનારને બોર્ડિંગ પાસ અને લગેજ જમા કરાવવાના એરિયા સુધી આવવાની છૂટ હોય છે. મૂકવા આવનાર મારી ડોટર સાથે ભારે હૈયે એક છેલ્લી સેલ્ફી લીધી અને વિદાય થયા. અને જુઓ, અમારા મિસ્ટર પીડી કેટલી ઝડપથી આગળ નીકળી ગયા છે. અને હા, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, જ્યાં જ્યાં કેમેરા એલાઉડ હોય ત્યાં આપણે શૂટિંગ કરતા જઈશું. અને ખાસ તો આપણે પોતાની સાવચેતીને લક્ષમાં રાખીને અહીં કોઈ ભૂલ ના થાય તે રીતે સાવચેતીથી આપણે આગળ વધતા રહીશું. પર પર્સન 8 kg ફ્લાઇટમાં લગેજ બેગ લઈ જવાની છૂટ હોય છે. અમારી સાથે 2 લગેજ બેગની છૂટ છે, પરંતુ અમે જમા કરાવી દીધી છે. અમારે ઓનલી હેન્ડબેગ છે, એટલે એકદમ નિશ્ચિંત થઈને જો આપણે આગળ વધી શકીએ છીએ. ઇન્ટરનેશનલ હવાઈ યાત્રાનો આ મારો બીજો એક્સપિરિયન્સ છે. જ્યારે પહેલીવાર આવેલા કેનેડા, ત્યારે બોમ્બે એરપોર્ટ ઉપર અમારી 6 બેગો જમા થઈ ગઈ હતી, અમારી જાણ બહાર થઈ ગઈ હતી. અને પછી જો કે સાવ ટેન્શન ફ્રી થઈ ગઈ હતી મુસાફરી, એટલે આ વખતે અમે બધી બેગો જમા કરાવી દીધી છે. અહીં એ વાતનું ખાસ ખ્યાલ રાખવાનો છે કે પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ આપણે હાથમાં જ રાખવાનો હોય છે. અને હેન્ડબેગ અને બોડી ચેકઅપ ઇમિગ્રેશનમાં કમ્પ્લીટ થઈ ગયું છે. અને જ્યાં કેમેરા એલાઉડ નહોતા, આપણે અહીં 2 થી 3 કલાક વહેલા પહોંચી ગયા છીએ. અને આ એરિયો પણ ઘણું ચાલવાનું હોય છે. અને જો લગેજ સાથે હોય ને તો ખરેખર મુશ્કેલી પડે. અને હા, ઇમિગ્રેશનમાં જે સવાલ પૂછે તેના જવાબ સીધા જ આપવાના હોય છે. અને યુઝવલી એ વિઝા તમે કયા કન્ટ્રીમાંથી આવો છો એ ચેક કરે છે. અને જવાનું પર્પસ શું છે અને આવવાનું પર્પસ શું છે તે જ પૂછતા હોય છે. આપણે જમણી સાઈડના ઓટો ટ્રેક પર જઈએ છીએ. અને જો આ રીતે એક સાઈડ એરપોર્ટની ગાડીઓ જતી હોય છે મુસાફરોની. આપણો એ ટ્રેક એરિયા પૂરો થઈ ગયો છે. અને જો આ સરસનો વ્યૂ આવે છે, અહીંથી એરપોર્ટનો વ્યૂ આવે છે. એની જુઓ, ચહલ પહલ જોઈ શકાય છે. અને અમુક પ્લેન આવતા હોય જતા હોય, અહીંથી વ્યૂ ખૂબ સરસ આવે છે. અને જુઓ, આ સામે છે વ્હીલચેર છે. અને અહીંથી આ ટ્રેક પૂરો થાય છે અને આપણે હવે આગળ જઈએ. અને હા, હવે જ સાચી ચહલ પહલ શરૂ થશે. અને બોર્ડિંગ પાસમાં આપણને ગેટ નંબર આપેલા હોય છે આપણી ફ્લાઇટના. એ ગેટ નંબર પર જઈને આપણે ત્યાં સુધી પહોંચશું. અને હા, પાણીની જ્યાં વ્યવસ્થા આવશે ત્યાં આપણે પાણીની બોટલ પણ ભરી લઈશું, જે આપણે ખાલી લઈ આવ્યા છીએ, હેન્ડબેગમાં છે અત્યારે, તે આપણે ભરીને આગળ વધશું. અને હા, શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ બોમ્બેથી ટોરેન્ટો સુધીની આવવા જવાની બંને ટિકિટ 2,20,000માં પ્રાઇસ થઈ છે. ટિકિટની વાત થઈ છે તો એક અમે ભૂલ કરેલી કે અમદાવાદથી દિલ્હીની ટિકિટ બુક કરેલી. અમે 3 ફેમિલી હતા, લગભગ 14 થી 15 ટિકિટ હતી. એમાં ડોક્યુમેન્ટમાં અને ટિકિટમાં નામ સેમ હોવા જોઈએ. એમાં મારા સનનું જે ટિકિટ હતી એમાં નામ અલગ હતું, પટેલ લખાઈ ગયું હતું. અને અંતમાં છેલ્લા દિવસે જાણ થઈ
ચેક કરતાં ખબર પડી કે આ તો અઘરું છે, અલગ છે. મીન્સ કે પછી વાંધો નહોતો આવ્યો, કારણ કે ફેમિલીની વચ્ચે જતા હોય ને એટલે બધા ડોક્યુમેન્ટ વચ્ચે ચેક નહોતા થયા, એટલે સારું થયું કે અમને જઈ શક્યા. અંદર રેસ્ટોરાં પણ આવેલી હોય છે અને એક સાઈડ બ્રાન્ડેડ કંપનીઓની શોપ આવેલી છે, જેમાં પર્સ, પરફ્યુમ, મેકઅપ અને કપડાં મળતા હોય છે. અને મોંઘું ઘણું હોય છે, પરંતુ ડુપ્લિકેટથી આપણે બચી શકીએ છીએ. આપ જોઈ શકો છો, સરસ બ્રાન્ડનું બધું મળતું હોય છે. આપણે શોપિંગ એરિયાની વચ્ચેથી જ નીકળશું. Thank you for waiting, ladies and gentlemen. At this time, Emirates Flight EK2 service to Dubai is inviting all passengers seated in all zones. That is zones 1 to 6. Proceed to gate B73 for boarding. ના કરતા 79 ને સેવા આવી ગઈ, એ ગેટ આવી ગયો, પૂરું થઈ ગયા. હજી એક ચાલુ થઈ જાય. અચ્છા, ગેટ નંબર 78 આવી ગયો છે. આપણે હવે પાણી ભરી લઈશું. અહીં પહોંચતા 1.5 કલાક નીકળી ગયો છે અને અલગ અલગ કન્ટ્રીમાંથી બધા આવતા હોય, એટલે એની ભાષા અને પહેરવેશ અલગ હોય. અને આમ તો જોઈએ ને તો એક લાવો છે, જોતાં જોતાં ચાલવાની પણ એક મજા છે. આવતા હોય ને એમ પછી જો જાય. Ladies and gentlemen, may I have your attention, please? This is the final boarding call for all passengers on Emirates Flight EK242 with service to Dubai. All remaining passengers kindly proceed to gate B73 for immediate boarding. Once again, this is the final boarding call for all passengers on Emirates Flight EK242 with service to Dubai. 79 નંબરનો ગેટ આવી ગયો છે. ચાલતા જો આપણે આ શોપ જોતા જઈએ છીએ. જો આ રીતે રસ્તામાં શોપ આવેલી છે અને જોતાં આપણે ચાલતા જઈએ. આપણા ગેટની સામે આપણે બેઠક લઈશું. સ્માઈલ આવી ગયો. Please proceed immediately to gate B73 for boarding. Once again, this is the final boarding call for Mr. ફ્લાઇટને હજુ 30 મિનિટની વાર છે, એટલે આપણે જુઓ અહીં બેસીને શાંતિથી આ માહોલને જોઈએ અને ટાઈમ પાસ કરીએ. ફ્લાઇટ આવશે ત્યારે સામેની સાઈડનો તમને વ્યૂ બતાવીશ એરપોર્ટનો, કે જ્યાંથી જવાનું છે. ચાલો, તો આપણી ફ્લાઇટ આવી ગઈ છે. બિઝનેસ ક્લાસ પૂરા કરી અને ઇકોનોમી ક્લાસ ઉપર આગળ વધશું. આપણી ત્યાં ટિકિટ છે, આપણે હવે સીટ શોધી લઈએ. આઠ એક કલાક બાદ આ ફ્લાઇટ સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિકમાં પહોંચવાની છે, કે જ્યાં 4 કલાકનો લેઓવર છે. તો તમને જ્યુરિકનું એરપોર્ટ પણ બીજા વિડીયોમાં બતાવશું. બેસવાના ક્યાંથી બેસવાનું? બાંદ્રાથી. એટલે વંદે ભારત છે, સૌરાષ્ટ્ર મેલે છે. પણ મારે કેવું 3 કલાક પછી છે. હા, કટ્ટુકટ છે. કટ્ટુકટ છે. હા, બીજી ટિકિટ સવારની કરાવી છે. હા, તો
સીટ ઘણી સ્પેશિયસ છે, બેસવામાં એકદમ સરસ કમ્ફર્ટેબલ છે અને આપણે બેસી ગયા છીએ. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એટલે સામે સ્ક્રીન આપેલી હોય છે સીટ વાઇઝ, અને પિક્ચર કે સોંગ જોઈ શકીએ, અને લાઈવ આપણી ફ્લાઇટનો મેપ હોય કે આપણી ફ્લાઇટ ક્યાંથી પસાર થઈ રહી છે એ પણ આપણે જોઈ શકીએ. એટલે આ એક ખરેખર એક અદ્ભુત એક્સપિરિયન્સ છે અને ખૂબ મજા આવે. જો અમે તો ખાસ તો હું તો આ ફ્લાઇટનો લાઈવ જ જોતી હોઉં છું કે આપણે ક્યાંથી પસાર થઈ રહ્યા છીએ, કયા પ્રદેશમાંથી આપણે નીકળીએ છીએ. 2 વાર બ્રેકફાસ્ટ અને 1 વાર ડિનર, અને સોરી હું એ લેવાનું ચૂકી ગઈ છું વિડીયોમાં. ખાસ તો આ બસ જો તમને હું બતાવી દઉં છું કે જે અવેલેબલ છે. તો ચાલો, સ્વિટ્ઝરલેન્ડ આવી ગયું છે અને હવે પછીના વિડીયોમાં ઝ્યુરિક એરપોર્ટ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ આભાર.